ક્યારે એવું વિચાર્યું છે કે ઘરમાં પડેલી સાવ સામાન્ય વસ્તુઓમાંથી કોઈ અદૃશ્ય શક્તિને પકડી શકાય? આજે આપણે બરાબર એ જ કરવા જઈ રહ્યા છીએ. એકદમ સહેલું સાધન બનાવીને આપણે સ્થિર વીજળીના એ રહસ્યમય વિશ્વમાં ડોક્યું કરીશું. તો તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે જે વસ્તુ દેખાતી જ નથી, જેમ કે ઇલેક્ટ્રિક ચાર્જ, એને આપણે જોઈ કેવી રીતે શકીએ? આ કોઈ જાદુ નથી હો, આ તો છે પ્યોર સાયન્સ. અને આજે આપણે બસ આ જ રહસ્ય ખોલવાના છીએ. સારું, તો આપણું મિશન છે એ અદૃશ્ય શક્તિને પકડવાનું, જેને આપણે કહીએ છીએ સ્થિર વીજળી. ખબર છે, શિયાળામાં પેલું સ્વેટર ઉતારતી વખતે તડતડ અવાજ આવે કે પછી દરવાજાના હેન્ડલને અડીએ ને નાનકડો ઝટકો લાગે. બસ એ જ શક્તિની વાત છે. ચાલો હવે એને પકડવા માટે તૈયાર થઈ જઈએ. અને આ મિશન માટે આપણું ખાસ હથિયાર છે ઇલેક્ટ્રોસ્કોપ. નામ થોડું અઘરું લાગે છે ને? પણ ચિંતા ન કરતા, આ બસ એક ચાર્જ ડિટેક્ટર છે. મતલબ કે એક એવું સાધન જે આપણને કહેશે કે કોઈ વસ્તુ પર વીજભાર છે કે નહીં. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આપણે એને જાતે બનાવવાના છીએ. અને હવે આવે છે સૌથી મજેદાર ભાગ. આપણે છે ને વિજ્ઞાનને લેબમાંથી બહાર કાઢીને સીધું આપણા ઘરમાં લાવવાના છીએ. અહીં જ આપણે એક શક્તિશાળી વૈજ્ઞાનિક સાધન બનાવીશું. પછી ખબર પડશે કે વિજ્ઞાન કેટલું સરળ અને કેટલું મજેદાર હોઈ શકે છે. તો આના માટે શું જોઈશે? કંઈ ખાસ નહીં, બસ 4 સાવ સામાન્ય વસ્તુઓ. એક કાચની ખાલી બોટલ, પછી એક કાર્ડબોર્ડનો ટુકડો, એક પેપર ક્લિપ અને એલ્યુમિનિયમ ફોઇલની 2 નાની નાની પટ્ટીઓ. જુઓ તો, આ બધું કદાચ ઘરમાં અત્યારે જ મળી જશે. અને બનાવવાની રીત તો જુઓ, સાવ સહેલી છે. શું કરવાનું? પહેલાં તો કાર્ડબોર્ડને બોટલના મોઢાના માપનું કાપીને એનું ઢાંકણ બનાવી દો. પછી એની બરોબર વચ્ચે એક કાણું પાડો અને પેપર ક્લિપને થોડી વાળીને એમાંથી પસાર કરો. હવે ક્લિપનો જે નીચેનો છેડો છે ને, ત્યાં પેલી ફોઇલની પટ્ટીઓ લટકાવી દો. અને બસ બોટલ બંધ કરી દો. લો, થઈ ગયું આપણું ડિટેક્ટર તૈયાર. ચાલો, આપણું ડિટેક્ટર તો તૈયાર છે. હવે સમય છે એને ટેસ્ટ કરવાનો. શું લાગે છે, આ સાવ સાધારણ દેખાતું સાધન શું એ ખરેખર પેલા અદૃશ્ય વીજભારને પકડી શકશે? ચાલો જોઈએ કે વિજ્ઞાનનો જાદુ કેવી રીતે કામ કરે છે. પ્રયોગ કરવા માટે બસ એક પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લો અને એને સૂકા વાળમાં થોડી વાર માટે ઘસો. બરાબર ઘસજો. અને પછી તરત જ એ ફૂટપટ્ટીને આપણા ઇલેક્ટ્રોસ્કોપની ઉપર જે પેપર ક્લિપ છે ને, એને અડાડો. હવે ધ્યાનથી બોટલની અંદર જોજો. જોયું? થયું ને કમાલ! જેવી ફૂટપટ્ટી પેલી ક્લિપને અડી કે તરત જ અંદરની એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ ફટાક દઈને એકબીજાથી દૂર થઈ ગઈ, જાણે એકબીજાથી ડરીને ભાગી રહી હોય. જુઓ, કોઈએ એને અડ્યું પણ નથી અને છતાંય પોતાની મેળે જ ખસી રહી છે. આ ખરેખર જબરદસ્ત છે નહીં? પણ એક મિનિટ, અહીં એક મોટો સવાલ થાય છે. આવું થયું કેમ? આ કોઈ જાદુ તો નથી જ? આની પાછળ એક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. તો ચાલો હવે પડદા પાછળ જઈએ અને આ જાદુનું અસલી રહસ્ય જાણીએ. જે અદૃશ્ય શક્તિએ પેલી ફોઇલની પટ્ટીઓને આમ ખસેડી દીધી, એ આખરે છે શું અને એણે કામ કેવી રીતે કર્યું? ચાલો સમજીએ. જો, જ્યારે આપણે ફૂટપટ્ટીને વાળ સાથે ઘસીને ત્યારે એના પર સ્થિર વીજભાર પેદા થયો, જેને આપણે સ્ટેટિક ચાર્જ પણ કહીએ છીએ. આ બધો વીજભાર પેલી ફૂટપટ્ટી પર જમા થઈ ગયો અને બસ એ જ હતો આપણી અદૃશ્ય શક્તિનો સ્ત્રોત. પછી જેવી આપણે ચાર્જવાળી ફૂટપટ્ટીને પેપર ક્લિપ સાથે અડાવી કે તરત જ પેલો બધો વીજભાર ફૂટપટ્ટીમાંથી કૂદીને સીધો ધાતુની ક્લિપમાં આવી ગયો. હવે ધાતુ તો વીજળી માટે સુપર કંડક્ટર છે, એટલે કે વીજભાર માટે તો જાણે સુપર હાઈવે ખુલી ગયો. એટલે આ વીજભાર પેપર ક્લિપના એ સુપર હાઈવે પરથી સડસડાટ નીચેની તરફ ગયો અને સીધો પહોંચ્યો પેલી બંને એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ સુધી. કારણ કે બંને પટ્ટીઓ પણ ક્લિપ સાથે જ જોડાયેલી હતી. તો હવે સૌથી અગત્યની વાત. આનો મતલબ એ થયો કે હવે બંને ફોઇલની પટ્ટીઓ પર એક સરખો વીજભાર આવી ગયો છે. બંને એકદમ એકસરખી રીતે ચાર્જ થઈ ગઈ છે. અને આપણા આખા રહસ્યનો જવાબ બસ આમાં જ છુપાયેલો છે. જુઓ, ફિઝિક્સનો એક એકદમ બેઝિક નિયમ છે. સમાન વીજભાર હંમેશા એકબીજાને દૂર ધકેલે છે. એને કહેવાય અપાકર્ષણ. અને અહીં બરાબર એ જ થયું. કારણ કે બંને પટ્ટીઓ પર
એક સરખો ચાર્જ હતો એટલે એમણે એકબીજાને જોરથી ધક્કો માર્યો અને એટલે જ એ દૂર ખસી ગઈ. બસ આ જ કારણ હતું કે પટ્ટીઓ એકબીજાથી ભાગી રહી હતી. તો આટલા નાના અને સરળ પ્રયોગમાંથી આપણને શું શીખવા મળ્યું? ચાલો, જે મુખ્ય વાતો જાણવા મળી છે એના પર એક નજર કરી લઈએ અને ફટાફટ સમજી લઈએ. તો જુઓ, આપણે 3 મુખ્ય બાબતો શીખ્યા. પહેલી વાત કે વીજભાર ધાતુ જેવી વાહક વસ્તુઓમાં એકદમ સહેલાઈથી મુસાફરી કરી શકે છે. બીજી વાત, ફિઝિક્સનો પેલો મહત્વનો નિયમ કે એક સરખા વીજભાર હંમેશા એકબીજાને ધક્કો મારે છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત કે આપણું આ સાવ સાદું ઘરે બનાવેલું ઇલેક્ટ્રોસ્કોપ પણ વીજભારની હાજરીને શોધી શકે છે. આ ખરેખર કમાલની વાત છે નહીં? કે કેવી રીતે જામની એક ખાલી બોટલ અને પેપર ક્લિપ જેવી સાવ સામાન્ય વસ્તુઓ આપણને કુદરતના એક આટલા મોટા અને શક્તિશાળી સિદ્ધાંતને સમજવામાં મદદ કરી શકે છે. અને હવે જતાં જતાં એક સવાલ. આ જે સિદ્ધાંત આપણે જોયો કે સમાન વીજભાર એકબીજાને દૂર ધકેલે છે, એ આપણી આસપાસ રોજિંદા જીવનમાં બીજે ક્યાં જોવા મળે છે? ક્યારેક પેલો ફુગ્ગો વાળમાં ઘસીને દિવાલ પર ચોંટાડીએ છીએ એમાં, કે પછી બીજે ક્યાંક? જરા આસપાસ નજર કરજો અને વિચારજો. વિજ્ઞાન ખરેખર બધે જ છે.